પોશીનાની શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠાના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળામાં તારીખ 9 જુલાઈ 2024 મંગળવારે બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 8 વિદ્યાર્થીઓ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં શાળાના ધોરણ 4 થી 8 બાળકોએ મતદાન કર્યું હતું. કુલ 114 વિદ્યાર્થીઓએ તથા શાળાના 8 શિક્ષક મિત્રોએ મતદાનનો લાભ લીધો હતો. આ ચૂંટણી મોબાઈલમાં ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવી હતી. ચૂંટણીમાં પ્રેસિડેન્ટિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, એજન્ટની નિમણૂક કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ થઈ હતી અને આ ચૂંટણીમાં ગમાર સંજયભાઈને સૌથી વધારે 24 વોટ મળ્યા હતા અને તેઓ વિજેતા જાહેર થયા હતા. બીજા ક્રમે ગમાર થાવરાભાઈ આવ્યા હતા, જેમને કુલ 23 વોટ મળ્યા હતા. બધા બાળકોએ વિજેતા ઉમેદવારને અભિનંદન આપ્યા હતા. ચૂંટણી બાદ બાળકોને શાળાના આચાર્ય તરફથી સેવનો નાસ્તો આપવામાં આવ્યો હતો. બાળ સંસદની ચૂંટણી પ્રક્રિયાથી શાળાના બાળકોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પોશીના. ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. સર પ્રતાપ હાઈસ્કૂલ ઈડર ખાતે એનએસએસ યુનિટ અને ઇકો ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 9 જુલાઈના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શાળાના સિનિયર શિક્ષક સુરેશભાઈ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ઝાકીરભાઈ અને ઇકો ક્લબ ઇન્ચાર્જ ડી.એમ. રબારી દ્વારા સમગ્ર કાર્યક્રમનું ખૂબ જ સરળ આયોજન કર્યું હતું, જેમાં ધોરણ 6 થી 12ના તમામ વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળાના શિક્ષક મિત્રોએ વૃક્ષારોપણમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આશરે 70 જેટલા ખાડા કરી તેમાં રોપાઓનું વાવેતર કરી પ્રકૃતિના જતન માટે કટિબદ્ધ થયા. ગ્રીન કેમ્પસ બનાવવાની દિશામાં આજનો આ પ્રયાસ સાર્થક થાય એવો સંકલ્પ કર્યો હતો. આ સાર્થક પ્રયાસ બદલ ભાગ લેનાર સૌને ઈડર પ્રજાકીય વિદ્યોતેજક સમિતિ અને સર પ્રતાપ સ્કૂલ પરિવાર વતી આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. અરવલ્લીના બાયડ ધનસુરા પોયડા હાઈવે પર ગંખવાર અકસ્માત સર્જાયો હતો. અરવલ્લી બાયડ ધનસુરા પોયડા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. ડમ્પર ચાલકે એક બાઇક સવારને લીધો અડફેટમાં. બાઇક ચાલક 3 લોકો સવાર હતા અને બાઇક ચાલકો સ્કૂલથી ઘરે તરફ જઈ રહ્યા હતા, ત્યારે ડમ્પર ચાલક બેફારમાં ચલાવતા સ્કૂલના વિદ્યાર્થીઓને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા વાત્રક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાયડ.